દીકરી ઘરેથી તૈયાર થઈને જાય, તમને ખ્યાલે આવી જાય માવતરને કે આ કમસે કમ માતાજીને રીઝવવા તો નથી જ જાતી. એની ચાલ ચલગત કે એના પહેરવેશ કે એનું જે કંઈ ઠઠ્ઠો હોય છે એને માતાજીને કાંઈ લાગે વળગે નહીં. માવતરથી વિશેષ કોઈ વ્યક્તિ તમારું હિત જોઈ ન શકે. આ દીકરો કે દીકરી જો આ વાતને બ્રહ્મ વાક્ય તરીકે માને, કારણ કે નવરાત્રી છે એ ઉછળકૂદ કરવાની ઘટના નથી, એ શક્તિનું પ્રાગટ્યનું સ્વરૂપ છે. આપણે એમ થાય પહેલા કોઈ હિસાબે અમે બગડી જાય અને ફાટીને ધુવાડે જઈએ, પછી પાછા અફસોસ થાય ને ત્યારે રિટર્ન આવીએ. ગરબામાં 9 છિદ્રો છે. એ શું છે? બહારી પરિવર્તનનો સ્વીકાર. આપણે એમ માનીએ રૂમઝુમ ફરી જઈએ અને કોઈ સારા 2 ગીત વગડી જાય, એવું નથી. કોઈ પ્રિન્સ બને, કોઈ પ્રિન્સેસ બને, કોઈ ફરક નહીં. અલબત્તા એની કાંઈ જરૂર નથી. તમે જો સ્વયં તમારું સન્માન નહીં જાળવો તો જગત તમારું સન્માન નહીં કરે. કે આપણે હાથે કરીને ઢીલ મૂકીએ છીએ અને પછી પસ્તાવું, એના કરતાં બેટર વે કે આપણે જ મર્યાદા મારીએ. અને એ ખાલી માવતર નહીં, હવે યુવાનો પણ સમજવા માંડ્યા. પ્રસંગ જે છે એ કેવળ મનોરંજન નથી, મનોરંજન સાથેનો પ્રસંગ ચોક્કસ છે. અને ઉત્સાહ વગરનો કોઈ દિવસ ઉત્સવ ન હોય. એ ઉત્સાહ સાથે ઉજવા, એનામાં જ ઉત્સવ. તહેવાર પણ પવિત્ર તહેવાર છે, એને મર્યાદા સભર ઉજવવામાં એની મજા છે. નવરાત્રીની જ્યારે વાત હોય ત્યારે ખાસ કરીને અત્યારે શહેરોની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં છે તે નવરાત્રીનું મહત્વ છે તો ખૂબ વધ્યું છે ને અનેક આયોજનો થાય છે. શેરી ગરબાઓની વાત કરવામાં આવે તો એ આયોજનો તો વર્ષોથી અનાદિકાળથી હાલ્યા જ આવે છે, પરંતુ અર્વાચીન ગરબાઓનું પણ ખૂબ જ જે છે ચલણ છે તે વધ્યું છે. ને હવે પહેલાંના ગરબાઓમાં શું હતું, અત્યારના જે અર્વાચીન ગરબાઓ થાય છે તેમાં શું ફરક છે, તે વાતને લઈને જો આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે જગદીશભાઈ મહેતા. આમ તો જગદીશભાઈ સાથે તમે વધારે પડતા પોલિટિકલ હોય, સાંપ્રત મુદ્દાઓ લઈ તેને લઈને વાતચીત કરતા હોય છે, પરંતુ ક્યારેક આપને મોકો મળે ત્યારે એમની સાથે ક્યારેક આવા સામાજિક મુદ્દાઓ અંગે પણ વાતચીત કરતા હોય છે. ને આવા મુદ્દાઓનું પણ જગદીશભાઈ પાસે ખૂબ સારું એવું જ્ઞાન છે ને લોકો આવા મુદ્દાઓ ઉપર પણ તેમને સાંભળવા ખૂબ પસંદ કરે છે. સર, સ્વાગત છે સ્વરાજમાં આપનું. જે રીતના હવે નવરાત્રિની વાત કરવામાં આવે, નવરાત્રિમાં પહેલાંની જો વાત કરવામાં આવે તો માતાજીની આરાધનાનો તહેવાર ગણાય છે. શેરી ગરબાઓ હોય, નાની નાની બાળાઓ હોય, મોટા લોકો પણ હોય પારંપરિક રીતે ગરબા કરતા હોય. પરંતુ અત્યારે જે ખાસ કરીને શહેરની વાત કરવામાં આવે, અર્વાચીન ગરબાઓનું મહત્વ ખૂબ વધ્યું છે. એમાં ક્યાંક ને ક્યાંક હવે આધુનિકરણ પણ વધ્યું છે ને પશ્ચિમી સંસ્કૃતિની પણ પડછાયો છે તેમાં દેખાય છે. આપનું શું માનવું છે આ તમામ આખી વાત ઉપર? જુઓ, સંસ્કૃતિને લાગે વળગે ત્યાં સુધી તો નવરાત્રિ ઘરાવ જે રમાય છે એ બેસ્ટ. અને એમાંય દરેક વ્યક્તિ પોતાના ઘરે ખબર હોય તો એક ગરબો રાખે છે, ગર્ભદીપ, અને એનું એ પૂજન અર્ચન કરે. આને અનુષ્ઠિત કહેવાય, અનુષ્ઠાન થયેલું. બહેતરીનમાં બહેતરીન તો એ છે, કારણ કે નવરાત્રિ છે એ ઉછળકૂદ કરવાની ઘટના નથી, એ શક્તિનું પ્રાગટ્યનું સ્વરૂપ છે. આપણે જેને રાસોત્સવ કહીએ છીએ, એમ તો ગોકુળમાં મથુરામાં રાસોત્સવ થયેલા ભગવાન કૃષ્ણના અને ગોપીઓ ઇત્યાદિના, પણ એમાં કોઈ વલ્ગારિટી નથી. એ તો જેના ભાગમાં હોય દર્શન કરે એવી વાત હતી. અત્યારે આપણે જેમ માનીએ છીએ કે અલ્ટ્રા મોડર્ન આયોજનો વધી ગયા છે, મેગા સિસ્ટમ વાળા બધા, અને શેરી ગરબાઓ જે તે સમયે તો એવું હતું કે આપણે માનતા કે એ હાસ્યામાં ધકેલાઈ ગયા હતા, પણ એવું નથી. મોટા જે અલ્ટ્રા મોડર્ન આયોજનો હોય છે કમર્શિયલ હોય છે, એટલે એમાં ગ્લેમર ભેળવવામાં આવે. સંગીતકારે એવા, પછી ફિલ્મ સ્ટાર પણ આવે, કેટલીક ડિગ્નિટીઝ હોય, સેલિબ્રિટીઝ એને લઈ આવે, જાહેર જીવનના અગ્રણીઓ હોય, રાજકીય નેતાઓ હોય, એવા બધા લોકોને પણ લઈ આવે. એટલે તમને એમાંથી ન્યૂઝ કન્ટેન્ટ મળે. ન્યૂઝ કન્ટેન્ટ મળે એટલે ઓબ્વિયસલી આપણે બધા જ એને મીડિયાવાળા કવર કરવાના. જ્યારે કે શેરી ગરબીમાં તો એવું કશું જ નથી. ત્યાં તો એક તમને જેમ આપણે જીવનનો આપણું આ શરીર છે ને ગરબારૂપી છે, એટલે ત્યાં શેરી ગરબામાં તો શું થાય કે એક કાયદેસરની એક ગરબી હોય લાકડાની, એની ફરતે નવદુર્ગાની મૂર્તિ હોય, ચારે બાજુ તમે દીપ પ્રાગટ્ય કરો, હાર ચડાવી લ્યો અને ગરબે રમે દીકરીઓ. આપની જાણ ખાતર વેદ પરંપરામાં એમાં તો એવું જ લખ્યું છે 2 થી 10 વર્ષ આના માટે જ રમવાની આ ઘટના છે. 2 થી 10 વર્ષ, એથી મોટી ને એથી નાની નહીં. એના માટે આ નવધા શક્તિ જે કહીએ છીએ, નવધા ભક્તિ અને શક્તિ એની છે 2 થી 10 વર્ષની. બીજા બધાએ નિહાળવાનું છે, એમાંય ખાસ કરીને જેન્ટ્સને તો નહીં જ. આમ જુઓ તો નવધા ભક્તિ છે, આપણે દર્શન કરવાના છે, પણ આપણે બગડ્યા.
અને આપણી સંસ્કૃતિ કેવી છે, આપણને બગડીને પછી સુધરવાનું મન થાય, પેલા સુધરેલા રહેવાનું મન નથી થતું. આપણે એમ થાય પેલા કોઈ હિસાબે અમે બગડી જાય અને ફાટીને ધોવાડે જઈએ, પછી પાછા અફસોસ થાય ને ત્યારે રિટર્ન આવીએ. વચ્ચેનો ગાળો જે છે 70થી શરૂ કરો દાયકો, 70નો દાયકો, ત્યારથી માંડીને 2020 સુધીનો કહું કે 15 સુધીનો કહું, એ ગાળો એવો આવ્યો પરાકાષ્ઠા ભર્યો કે બધાને એમ થયું કે બસ કમર્શિયલ જ હોઈ શકે, નવરાત્રિ તો ઉત્સવ આનંદનો જ હોઈ શકે, એમાં યુવા જે છે યુવતી અને યુવક એને જાણે ફ્રી હેન્ડ મળી ગયો, એમાં કલ્ચર છોડ ઓછું અને વલ્ગર જાજુ થઈ ગયું. આપણે બધા જ જાણતા હોઈએ છીએ દીકરી ઘરેથી તૈયાર થઈને જાય, તમને ખ્યાલે આવી જાય માવતરને કે આ કમસે કમ માતાજીને રીઝવવા તો નથી જ જાતી. એની ચાલ ચલગત કે એના પહેરવેશ કે એનું જે કંઈ ઠઠ્ઠો હોય છે એને માતાજીને કાંઈ લાગે વળગે નહીં. પણ હવે ગ્લેમર એવી ચીજ છે અમુક વયના લોકોને સમજાય નહીં. છાપાઓમાં કે મીડિયામાં ભરી ભરીને આવે છે કોનું મેગા જે આયોજનો હોય તેનું. શું કામ? એમાં પ્લેબેક સિંગર એવા હોય, એના સંગીતકારો એવા હોય, એમાં પાછા સેલિબ્રિટીઝ ઉમેરાણી હોય, એટલે કેશાકર્ષણ જેવું. જ્યારે કે આ અવસર જે છે એ તો આત્માની શુદ્ધિ માટેનો અવસર છે. બિલકુલ. ગરબો જે છે, ગરબો શું છે સાહેબ? છિદ્રાળુ ગરબો. અમુક ગરબા જે વૈદિક પરંપરા હોય એમાં 9 છિદ્રો હોય, આપણા શરીરમાં 9 છિદ્રો છે. એ 9 છિદ્રોમાં વચ્ચે જે દીપ પ્રગટે છે એ શું છે? આત્મા. આપણા શરીરમાં 9 છિદ્રો છે, એમાં અહીંયા જે હૃદય ધડકે છે એ દીપક છે. આત્મા છે ને એ એમને પ્રજ્વલિત રહે છે. અને છિદ્રો શું સૂચવે છે? નહીંતર તો આપણા એમ કહેવાય છે શાસ્ત્રમાં લખેલા પ્રમાણે, અને વૈજ્ઞાનિકો પણ કહે છે કે 9માંથી કોઈ એક છિદ્રમાંથી તમારો જીવ વયો જાય, એ જુદી ઘટના છે. પણ તમને કહું, ગરબામાં 9 છિદ્રો છે એ શું છે? બહારી પરિવર્તનનો સ્વીકાર. તમારે જો સાંપ્રત રહેવું હોય વ્યક્તિને સાંપ્રત એટલે સમકાલીન, એટલે કે આઉટ ઓફ ડેટ ન થઈ જવું હોય, તમે કોઈને એમ ન લાગે હાવ જૂનવાણી છે એને કંઈ ખબર નથી પડતો, એવું ન થાય એટલે શાસ્ત્રમાં જુઓ કેવી વ્યવસ્થા કરી કે 9 છિદ્રો રાખ્યા. અમસ્તો તમે જુઓ જે લોકોને આપણે કહીએ છીએ ને કે જેના પાસે જ્ઞાન નથી ને એ ગાંડા જેવો થાય, મૂંઝાઈને મરી જાય. તમે એકેય છિદ્ર વગરનો ગરબો રાખો તો આપોઆપ બુજાઈ જશે દીવડો. 9 છિદ્રોથી હવા આવે છે, અવર જવર થાય છે હવાની, એટલે એ દીપ પ્રાગટ્ય અમને અખંડ રહે છે. તો શાસ્ત્રમાં જે આ બધું સંકેતાત્મક હોય છે એ કહેવા ન જાય, તમારે સમજી લેવાનું કે શરીર રૂપી ગરબામાં પણ તમે જો બહારનું પરિવર્તન સ્વીકારો અને અંદરની દુર્ગતિ જવા દો, બહારની ઉર્જાને સ્વીકારો ને નેગેટિવિટીને બહાર કાઢો, તો તમારો દીપક જે છે ને પવિત્ર અગ્નિ જેવો રહે. અગ્નિથી મોટો કોઈ પવિત્ર છે નહીં, એટલે આપણે અગ્નિની સાક્ષીએ ફેરાઈ ફરીએ છીએ, જનોદય તે યજ્ઞ કરીએ છીએ. યજ્ઞ એ અગ્નિનું સ્વરૂપ છે કે એનાથી વધારે કોઈ પવિત્ર નહીં એમ. સૂર્યની સાક્ષી ને અગ્નિને આપણે કહીએ છીએ ને, એ એટલા માટે એક ગર્ભદીપ છે. ગર્ભદીપ એટલે જેમ ગર્ભગૃહ હોય મંદિરમાં, ન્યા બૂટ પહેરીને ન જવાય, કારણ કે ત્યાં સ્વયં ભગવાનનો જ વાસ છે. ન્યા કંઈક બગડે તો બાકી બધું જ ઇન્ટિરિયર ડેકોરેશન તમારું છે એ સમજ્યા. ગર્ભગૃહમાં પવિત્રતા જળાવવી જોઈએ. એમ આપણો આ જે ગરબો છે એમાં આ ગર્ભગૃહ છે, હૃદય છે એ, અને એ દીપક પ્રજ્વલિત રાખવું હોય અને એ સાંપ્રત રાખવું હોય, સમાજની સાથે તમારે રહેવું હોય, આઉટ ઓફ ડેટ ન થવું હોય, તો એ જે છિદ્રો જે ગરબામાં હોય છે એ એમ સૂચવે છે કે બહારી હવા અથવા તો પરિવર્તનની હવા સ્વીકારો અને ભીતરી દુર્ગતિને તમે બહાર કાઢો. આ પ્રકારનું એક બહેતરીન આપણી આ જે ઉત્સવ જે છે નવરાત્રિનો એમાં છે. અને વૈદિક પરંપરામાં તો આપણે આ 9 છિદ્રો છે, એમાં કેટલીક જગ્યાએ ગરબામાં 27 છિદ્રો પણ હોય છે. આપણે ગણતાથી ગણો જ ખબર પડે. એ 27 સમજીને રાખ્યા હોય છે. એક જે છે નક્ષત્ર એને 4 ગુણે કરો ને ગ્રહ અને નક્ષત્રોના, તો 108 થાય. 27 ગુણ્યા 4 કરો 108 થાય. તમે એક ગરબાને આ જે ગરબો વચ્ચે મૂક્યો હોય જે આપણે માંડવી, એ ભગવાનની માંડવી કે ગરબો તમે મૂકો ને તમે આમ આટો ફારો ને તો બ્રહ્માંડના 108 તમે પ્રદક્ષિણા કરો અને જે ફાયદો થાય તે આ છે. આ કોઈને આપણે એમ માનીએ રૂમઝુમ ફરી જઈએ અને કોઈ સારા 2 ગીત વગડી જાય એવું નથી. કોઈ પ્રિન્સ બને, કોઈ પ્રિન્સેસ બને, કોઈ ફરક નહીં. અલબત્ત એની કાંઈ જરૂર નથી. તમે જો આ માતાજીની ગરબીને શ્રદ્ધાપૂર્વક
આમ આટો એક વાઢી લ્યો અને એ માતાજીને માં ધ્યાન રાખીને કોઈ આપણને પ્રિડિક્શન કે નિરીક્ષણ કરે છે, કોઈ જજીસ છે કે કોઈ વેલ ડ્રેસનું કરે છે ને કોઈ વેલ મેકઅપનું કરે છે ને કોઈ ફલાણું, એવું કાંઈ નહીં. માતાજીને કયો તમે માતાજી સામે જુઓ, માતાજી તમારા સામે. આયોજનમાં મંદિરો તો સાઈડમાં હોય છે, બિલકુલ હોય છે. આમ જુઓ ને તો સારું છે કે અભડાય નહીં. નહીતર માતાજી છે ને એ ત્યાંથી ઠેક મૂકીને ભાગે. કેટલાક આયોજનો એટલા ઉછાછળા હોય છે અને આ દુર્ગતિ આપણે જ નોતરી છે. તમે જુઓ આખા જગતમાં એક વસ્તુ છે, તમે જો સ્વયં તમારું સન્માન નહીં જાળવો તો જગત તમારું સન્માન નહીં કરે. પહેલી વાત તો તમે તમારી જાતનું સન્માન કરતા શીખો. એવી રીતે આપણે આપણી સંસ્કૃતિને જાળવતાય શીખવવું જોઈએ ને. તમે મારી સંસ્કૃતિને હર્ટ ત્યારે જ કરી શકો જ્યારે મેં મારી સંસ્કૃતિ સાથે વિકલ્પ શોધ્યો છે. આપણે સંસ્કૃતિનું જતન કરતા નથી. આપણે નોરતામાં જઈએ છીએ, ભાગ્યે જ કોઈ દીકરી કે દીકરો, યુવાન ખાસ કરીને, એ એમ કહેતો હશે કે મારે માતાજીની આરાધનામાં જવું નહીં, મારી ફ્રેન્ડ સર્કલ આવી ગયું છે મારે જવું પડશે. ફ્રેન્ડ સર્કલ જ નામ આવે છે. એટલે ટૂંકમાં તમે આને તરણેતરના મેળા જેવું માની લો તો ખોટી વાત છે. અમુક મેળા સ્પેસિફાય આના માટે થાય છે, આદિવાસીઓમાં થાય છે. અહીંયા તરણેતરનો મેળો એના માટે જ પ્રખ્યાત છે, એની એ પરંપરા છે કે ભાઈ તમને તમારા મનનો માણીગર ત્યાં શોધવાની છૂટ છે, બંનેને પરસ્પર. તો એ જુઓ આપણી ઉદારતા છે ને. આપણો ધર્મ બંધિયાર નથી, આપણી સંસ્કૃતિ છે એ બંધિયાર નથી, એ ખુલ્લાપામાં માને છે. સ્વયંવર એ જમાનામાં થતો તો તમે કલ્પના કરો કોણે કીધું આપણે પછાત છીએ. જે જમાનામાં આપણી જે સંસ્કૃતિ, મહાભારત ને રામાયણ તમે જુઓ, સ્વયંવર થતો, એનો અર્થ એમ છે દીકરીને પૂછતા કે કેવો તારે વર તને જોઈએ છે, તો દીકરી પ્રસ્તાવ મૂકે આ પ્રકારનો હોય જે નિપુણ, એને મારે વરવું છે. એટલે વર માળા રાખીને ઉભા રહીએ અને પછી જેમ અર્જુને માછલીની આંખ વીંધી કે બાકી બધા લોકોએ પાંડવોએ કવચ બતાવ્યું, ત્યાર પછી એને બધા વર્યા, એમ સ્વયંવર પથાવાળી આપણી વાત છે. એટલે હિન્દુ સંસ્કૃતિને કોઈ જો પછાત ગણી લે તો એ એની માન્યતા ખોટી છે, એને અભ્યાસ નથી કર્યો. આપણી સંસ્કૃતિ બેસ્ટ ઓફ ધી બેસ્ટ છે. પણ શું છે કે આપણે લોકોએ શું કર્યું, તહેવાર અને પર્વ, એટલે વ્યવહાર અને પર્વ એમાંય ફેર નથી માન્યો. નવરાત્રી પર્વ છે, તહેવાર પણ પવિત્ર તહેવાર છે, એને મર્યાદા સભર ઉજવવામાં એની મજા છે. આપણે જે વસ્તુ હકીકત છે પણ શોભતું હોય શોભે. તમને કોઈ પૂછે કે કોણ છે તો તમારે એમ કેવું જોઈએ, માં હોય તો ભાઈ મારા માતુશ્રી છે, મારી માં છે. નહીતર એમ કે ધીસ ઇઝ ધ લેડી વાઇફ ઓફ માય ફાધર, એમ કહી શકાય ને, મારા પપ્પાની પત્ની છે. પણ રૂડું શું લાગે કે મારી માં છે. બિલકુલ એ રીતે નવરાત્રી ઉત્સવ ચોક્કસ છે પણ એ મર્યાદા સાથેનો ઉત્સવ છે. નજાકત પશ્ચિમી અદા હૈ और शर्म हिंदुस्तान का गहना. तो ये જે મર્યાદાથી તમે જો નવરાત્રી ઉજવો તો આની ઓર ઉર્જા ખીલે અને તો આપણી સંસ્કૃતિને બીજા લોકો હર્ટ કરતા અટકે. કારણ કે આપણે જો શેઢો ન રાખો તો ભેળાણ થઈ જવાનું. ગામડામાં શેઢા જે ખેતરના રાખે છે, કોઈ સમજતા લક્ષ્મણ રેખા ઓળંગતા નથી, પણ શેઢા રાખો તો ભેળાણ ઓછું થાય. હવે આપણે શેઢો જ નથી રાખતો, પછી ભેળાણનો તો પ્રશ્ન આવવાનો જ છે. એટલે જે કેટલાક વર્ષોથી નવરાત્રિમાં કમર્શિયલ કન્સેપ્ટ આવ્યો ત્યારથી એની વલ્ગારિટી વધી, એની છીછરાપણું વધ્યું. અને હવે શું થયું, કંદોઈને મીઠાઈ ન ભાવે એમ લોકોને ઉબકા આવી ગયા. હવે બધા સમજી ગયા કે આપણે હાથે કરીને ઢીલ મૂકીએ છીએ અને પછી પસ્તાવું, એના કરતાં બેટર વે કે આપણે જ મર્યાદા મારીએ. અને એ ખાલી માવતર નહીં, હવે યુવાનો પણ સમજવા માંડ્યા કે આમ જુઓ તો આ વલ્ગર વેડા કરવાની જરૂર નથી. અને અમસ તો 9 દિવસમાં તમને છૂટ છે, એવું કોલેજમાં જાઓ છો તો થાય છે શું, ત્યાં ક્યાં કોઈ સીસીટીવી કેમેરો હોય છે કે માવતર સાથે હોય છે. તો હવે લોકોએ એમ પણ માની લીધું કે ભાઈ આપણે આ 9 દિવસમાં જે કરીએ છીએ એ ખરેખર તો થોડુંક ઘણો અંશે તો એ પાપ જેવું પણ છે. એવી હવે સમજ આવવા માંડી ધીરે ધીરે. એટલે અત્યારે શું થયું, શેરી ગરબાઓ, સોસાયટીના ગરબાઓ, સામાજિક ગરબાઓ, પારિવારિક ગરબાઓ એ અને ગામમાં જે થાય છે એ ગરબાઓ, એનું મૂલ્ય ઓર વધી ગયું ને એની મહત્વ વધી ગયું. તમારી શેરીમાં થાય મને ના આવવા દે, તમારી શેરીના જ બેનું દીકરીઓ રમે, તો એમાં શું થાય, સ્વયંભૂ મર્યાદા જળવાઈ દે. કારણ કે બધા જ પરિચિત લોકો છીએ,
અને એક જ સોસાયટીમાં રહેતા હોય એટલે બીજો કોઈ ડખાનો પ્રશ્ન નથી આવતો. એટલે મારી દીકરી ધારો કે રમતી હોય અને મારે ઓફિસે સવારે આવું ધારો કે મારે સૂઈ જવું હોય તો મને એ બેફિકર હોઉં કે જે રમનારા છોકરા છે કે છોકરું છે બીજા ધ્યાન રાખવાવાળા બધા જગદીશ મહેતા હોય ત્યાં એમ. મારી દીકરી માટે હું જગદીશ મહેતા નહીં, લેડી નહીં, બધા હોય ધ્યાન રાખનારા. એટલે હવે એનું આ વધ્યું જ એનું કારણ છે કે યુવાનો પણ સમજણા થતા ગયા છે. એમ આપણે એક ફેસમાંથી હવે થોડાક બહાર આવ્યા છીએ. પેલા એક ઓરિજિનલ ફેસ હતો, પછી એનો કમર્શિયલ ફેસ આવ્યો અને હવે વળી પાછું પ્રાચીનતા તરફ આપણે જઈ રહ્યા છે. એ બિલકુલ આવકાર્ય છે. સર ક્યાંક સિંગર્સ જે હોય છે જેમને રાખવામાં આવે છે તેઓ પણ આમ તો કેટલા કપડાં પહેરવા, કેટલા ટૂંકા વસ્ત્રો પહેરવા એ બધાની પોતપોતાની મરજીની વાત હોય છે, પરંતુ જ્યારે એમની સાથે આવો પવિત્ર તહેવાર જોડાતો હોય ત્યારે કેટલું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ચણિયા ચોલીને તો બધું હોય છે, પરંતુ એમાં પણ હવે એવો પ્રયાસ કરવામાં આવે કે વધુ ને વધુ તેમના જે અંગો છે તે દેખાય. ખાસ કરીને સિંગર્સ હોય એક તો એવા ટૂંકા વસ્ત્રો પહેરે ને ઉપરથી સ્ટેજ પરથી એ પ્રકારના નૃત્યો કરે જે યોગ્ય ન કહેવાય નવરાત્રિ માટે. બિલકુલ. હવે આ બધી વલ્ગારિટી અત્યારે ચાલી તો રહી છે, પણ હવે મેં આપને કીધું તેમ કે સમાજ તરફથી જ એનો અસ્વીકાર્યતા શરૂ થઈ. હવે આના આયોજકોને તો એક જ મગજમાં હતું કે કોઈ પણ ભોગે વધુ પાસીસ વેચાય અને વધુ અમારી રકમ આવે એટલું જ પાછું અમારું પબ્લિસિટી પણ થાય, એટલે વળી પાછા ઘરાક બંધાય. એનો આખો આસ્પેક્ટ જ જુદો છે. પણ અને એને કોઈ ખાલી શક્યું નહોતું. કોઈ મીડિયાએ પણ એ પાબંદી ન રાખી કે ભાઈ આપણે માધ્યમ છીએ તો આપણે કરવાનું શું છે, વલ્ગારિટી વધારે ફેલાવવાની છે કે સંસ્કૃતિને. આપની જાણ ખાતર અમે લોકો શેરી ગરબા સિવાય ભાગ્યે જ બીજા બધાને પ્રાયોજિત કાર્યક્રમોને સ્થાન આપીએ છીએ. ઇવન તો અહીંયા અમારે ત્યાં જે લોકો નવરાત્રિનું આયોજન કરવા અમને આપવા આવે છે નિમંત્રણ, તો અમે લોકો એને આ જ સલાહ પણ આપીએ છીએ કે બહુ થયું, હવે આપણી સંસ્કૃતિનું જતન આપણે કરો તો તમે લોકો એને કહો કે ભાઈ કપડાં પણ થોડાક મર્યાદાવાળા પહેરે અને માતાજીના જ ગરબાનું ગાયન થાય. એવાય સારા ગરબા કીર્તિદાન ગઢવીથી માંડીને ગરબા બધા સારા જ છે, તમને રમવું ગમે એવાય છે, પણ આ પ્રસંગ જે છે એ કેવળ મનોરંજન નથી, મનોરંજન સાથેનો પ્રસંગ ચોક્કસ છે અને ઉત્સાહ વગરનો કોઈ દિવસ ઉત્સવ ન હોય. એ ઉત્સાહ સાથે ઉજવાય એનામાં જ ઉત્સવ. અને જે ઉત્સવ પ્રિય નહીં હોય એ આપઘાત પ્રિય થઈ જાય સમાજ, એટલે એમાં વાંધો નથી, પણ મર્યાદા તો હોય કે નહીં. એટલે અમે પણ એને કહીએ છીએ. એમ હવે આયોજકો કદાચિત નથી માનતા, પણ હવે તમે જુઓ સોસાયટી એટલે કે સમાજમાંથી એને અસ્વીકૃતિ. હવે જે લોકો હાવ અલ્લડ છે અથવા તો ધીરે ધીરે હજી સુધરવાની કક્ષાએ છે એ લોકો જાય છે. પણ તમે હવેના અલ્ટ્રા મોડર્ન આયોજનો જેટલા છે તમે જોજો, પેલા કરતાં અનેક ગણી મર્યાદાઓ એનું પાલન કરવાનું એના આયોજકો પણ કહી રહ્યા છે. ભલે રાખે છે બાઉન્સર, પણ મૂળ વાત તો એટલા માટે ને કે કોઈની મસ્કરી ન કરે. તો વાત તો એ જ થઈ ને, ઓલા એંગલથી જુઓ તો પણ ક્રમશઃ હવે જે પરિપક્વ માવતરો જે છે એ અને યુવા પેઢી છે એ ખાસ કરીને મોબાઈલ થકી જે લોકો જ્ઞાની થયા છે એ લોકો પણ માને છે કે આપણે આ 9 દિવસ તો કમસે કમ આ પર્વને અભડાવવું ન જોઈએ એમ. એટલે એ ઈચ્છે કે આપણે સોસાયટીના ગરબાઓમાં એમાં રહીએ. અમે એક બહુ સારી સોસાયટીમાં રહેતા હતા જ્યાં લગભગ બધા કરોડોપતિ રહેતા હતા. હવે એ લોકો ધારે તો એના હાથે ઇનામ વિતરણ થાય એવડી હસ્તીઓ હતી, પણ એને અમે લોકોએ કીધું કે ભાઈ આપણે આ બધામાં જઈએ વલ્ગારિટીમાં, એના કરતાં આપણી સોસાયટીમાં કરીએ તો કે સાહેબ આપણે હવે બધું લેવું પડે ને ગૌરવી, મેં કાંઈ લેવાનું, ખુરશી રાખો, ખુરશીમાં માતાજીની છબી મૂકો અને પ્રસાદ લઈ આવો, આજ મારા તરફથી કાલ તમારા તરફથી, વાત થાય પૂરી. આપણી દીકરીઓ રમે, આપણે ખુરશી નાખીને જોઈએ ને બેહીએ, ફાવે તો એક કાંટો મારી લઈએ ને ત્યારે બેઠા. તો એ એવું સરસ ચાલ્યું. આજની તારીખે એ અજરા અમર જેવું ચાલ્યા કરે છે અને એ લોકો કોઈ ક્યાંય જતા નથી. નહીતર મેં કીધું એમ ચીફ ગેસ્ટ તરીકે જઈ શકે એમ છે બધા, પણ એ લોકો જતા નથી. તો હવે એ સ્વીકૃતિ થઈ છે, યુવાનોમાં જાગૃતિ આવી છે. યુવાનોએ આને ના પાડી છે કે હવે અમારામાં નથી આવવું એમ. તમે જુઓ ક્રમશઃ બહુ ઘટી ગયું. એક જમાનો મેં તમને વાત શરૂઆતથી કરી 70ના દાયકાની, તો અમે રાજકોટમાં જતા, તમે વિચાર કરો તો 2000ની સાલથી તમને કહું કે 1990ની સાલથી કહું તો ચરમસીમાએ હતું અલ્ટ્રા મોડર્નની પરાકાષ્ઠા. હવે એવું કંઈ છે નહીં, ધીરે ધીરે થાય તો છે જ આયોજનો, પણ એના કરતાં શેરી ગરબાઓનું મૂલ્ય વધી ગયું છે, એનું ચલણ એ વધતું જાય છે. સામાજિક ગરબા થાય છે હવે એક પર્ટિક્યુલરી કાસ્ટના, કે જ્યાં ઇતર કોમ તો જવા દો, વિધર્મી તો જવા દો, પણ બીજી જ્ઞાતિના નહીં, આપણી જ જ્ઞાતિના બ્રહ્મ સમાજના થાય છે, રઘુવંશી સમાજના થાય છે, પટેલ સમાજના થાય છે, તો કંઈ ખોટું નથી, ઠીક છે. પણ એ બાને આ તો એક સાંસ્કૃતિક મેળાવડો થવો જોઈએ.
અને એ જરાય ખોટું નથી. માવતરો બેસે, છોકરા છોકરીઓ રમે, માતાજીની આરાધના થાય અને એ બાના હેઠળ તમારું સોશિયલ ગેધરિંગ, જે અત્યારના સંજોગોની સૌથી મોટી જરૂરિયાત છે, એ સોશિયલ ગેધરિંગ, સામાજિક મેળાવડો, એ બાને આપણને તક મળે. અત્યારના ફાસ્ટ ફૂડની યુગમાં ક્યાં કોઈને ફુરસદ છે? તો એવા સમયે તમને 9 દિવસમાં કમસે કમ રાતના 3-4 કલાક તો એટલીસ્ટ કોઈક એક જગ્યાએ બેસવા મળે છે, જ્યાં તમારા જવાન દીકરા દીકરીઓ માન લ્યો રાસ રમતા હોય તો તમે અરસપરસ માવતર તરીકે એકબીજાને પૂછી શકો કે દીકરી શું, પહેલા જમાનામાં શું હતું, જે પંગત બેસતી જમવા, અત્યારે આ બુફે સિસ્ટમ આવી ગઈ. પહેલા પંગત હતી અને એમાં જે જવાન દીકરો કે દીકરી એને પીરસણિયા તરીકે મોકલવામાં આવતા હતા. એ દીકરી અહીંથી દાળ પીરસતી નીકળે, આમ અહીંયા આવે ત્યાં સુધીમાં વ્યવસાય નક્કી થઈ ગયું હોય કે આ ગગી કોની, એમ પૂછવામાં આવે કે આ કોની ગગી છે, કોની દીકરી, કે ભાઈ ફલાણાભાઈની દીકરી છે. તો એને કોણ વાત કરી શકે? તો કે ભાઈ ફલાણાભાઈ એને વાત કરી શકે. એ તાત્કાલિક જમવાનું પૂરું થાય એટલે એ ફલાણાભાઈને મળે અને એમ કે જો આ તમારી દીકરી હોય તો મારા ફલાણાભાઈનો દીકરો છે. આમ વેવિશાલ થઈ જતું. ઓળખાણમાં બીજું કઈ દીકરીએ બીજું કઈ કરવાનું રહેતું નથી. એ પીરસે તો માણસ કહે ને કે ઓલા કે વહુના બારણામાં ને એવું જે કહીએ છે ને, એવું પુત્રના પારણા ને વહુના બારણામાં. એટલે દીકરી આમ દાળ પીરસે તો એની પીરસવાની કળા ઉપર ખબર પડે કે આનામાં કેટલી સંસ્કૃતિ છે, કેટલી આનામાં ઘરગથ્થુ આવડત છે. એટલે એવી રીતે જે વાતો એ આ અત્યારે થઈ શકે એમ છે નવરાત્રિમાં. કારણ કે માવતર આવે છે એના કોન્ફિડન્સ માટે, એની સુરક્ષા માટે, કમસે કમ કે મારા છોકરા કે છોકરી રમે છે તો હાલો હું જાઉં પછી એને તેડીને લેતા. તો કમસે કમ તમને આટલા કળી કાળમાં, આટલા ફાસ્ટ યુગમાં જે એક મિનિટ કિંમતી છે, એવા બધા વ્યસ્ત નથી, અસ્તવ્યસ્ત છે. એ સંજોગોમાં તમને 3-4 કલાક સાથે બેસવા મળે છે તો એ પણ વન કાઇન્ડ ઓફ સાંસ્કૃતિક મેળાવડા જેવું છે. એટલે આનો એમ સદુપયોગ થાય તો વાંધો નહીં, પણ માતાજીની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. એ સેન્સમાં હું તમને કહું છું કે હવે લોકો, યુવાનો એમાં વળતા જાય છે ને, બહુ સારા સંકેત છે. સર, ખાસ કરીને યુવાનો અને દીકરીઓને ખાસ કરીને શું અપીલ કરશો? કારણ કે તેઓને તેમના મા બાપ છે તેમના ઉપર આંધળો વિશ્વાસ કરીને તેમને જવા દેતા હોય છે. રાત્રે 1-1, 2-2, 3-3 વાગ્યા સુધી ભલે મોડી ઘરે આવે તેની છૂટ આપતા હોય છે ને સામે કેટલાક યુવાનો ખાસ નવરાત્રિની રાહ જોતા હોય છે કે નવરાત્રિ આવે, 9 દિવસ અલગ અલગ આયોજનોમાં જઈએ ને અલગ અલગ શિકારને શોધીએ. અને અમુક ઘણી દીકરીઓ છે તે આવા કોકની ઝાડમાં આવી પણ જતી હોય છે. તો આ દીકરીઓને શું સલાહ આપશો, ખાસ કરીને તેમના મા બાપ તેમના ઉપર જ્યારે એટલો વિશ્વાસ મૂકતા હોય ત્યારે? જુઓ, એક મંત્ર કહું, એક જ લીટીમાં બેયને લાગુ પડે, દીકરી અને દીકરાને. એક મંત્ર જો એ ધ્રુવ પંક્તિની જેમ યાદ રાખે ને તો કોઈ દી ફસાય નહીં કે કોઈ દી બગડે નહીં. લોહીનો નહીં, કોઈનો નહીં. લોહીનો એટલે આપણે આપણા માવતરના છીએ, છોકરો એના માવતરનો છે, આપણે લોહીના સંબંધ છે. તમને જો તમારા માવતરથી વિશેષ કોઈ વફાદાર છે એમ લાગે એટલે સમજ્યું તમે બોગસ. તમારું હિત, દીકરી હોય કે દીકરો હોય, સંતાનનું હિત માવતરથી વિશેષ જગતની કોઈ હસ્તી જોઈ ન શકે, પરમાત્મા નહીં. તમને એક અમસ્તું ઉદાહરણ આપું, એ કદાચ લોકવાયકા જ છે, પણ માવતર કેટલા હોય છે સંતાનો માટે થઈને લાગણીશીલ. કે એક કર્કશા પત્ની આવી, એણે એના પતિને કીધું કે તમારી માં એટલે કે મારી સાસુ, એની સાથે મારે મેળ પડશે નહીં. કાં તું એને મારી નાખીને માથું વાઢીને કંઈક નાખી આવ તો તમારી યારે રહું, નહીતર આપણે છૂટાછેડા. રાઈટ? હવે વાર્તા જ છે કે એ ભાઈએ પત્ની ઘેલા પતિએ એની માનું ડોકું કાપી નાખ્યું અને મોવાળા એના જે વાળ હતા એ પકડી અને આમ બહાર નાખવા જાય છે ડોકું કાપીને. એમાં ઉમરો આવે છે વચ્ચે, ઉમરો આવે છે. ઓલાને તો ખબર નથી કુવાડીથી ડોકું કાપેલું છે, એને તો કામાંદ પુત્રને ખબર નથી. પણ માં ત્યારે કહે છે કે ખમ્મા બેટા જોજો આ ઉમરો તો તને ઠેસ ન આવે. આ માં છે. એટલે માવતરથી વિશેષ કોઈ વ્યક્તિ તમારું હિત જોઈ ન શકે. આ દીકરો કે દીકરી જો આ વાતને બ્રહ્મ વાક્ય તરીકે માને, સંભવ છે કે આજકાલની નવી પેઢી ભણી ગણીને કદાચ માવતરથી વિશેષ થોડીક હોશિયાર હોઈ શકે, પણ પરિપક્વ નથી હોતી. હોશિયારી ને પરિપક્વતામાં ફેર. પરિપક્વતા એટલે તડકો છાંયો જોઈ શકેલા વ્યક્તિ. માવતરને ખબર હોય કે જે તમને અત્યારે પચરંગી કે નવરંગી કેડિયું પહેરીને ફસાવવા જઈ રહ્યા છે એની મૂળ હકીકત શું છે, એ યુવાન દીકરી કે દીકરાને ખબર નથી હોતી. એ લોકો તો
અત્યારનો બાહ્ય દેખાવ જોઈને માની લે છે કે આ બહુ સક્ષમ ને સદ્ધર છે, અથવા વિનય ને વિવેકી છે, અથવા તો એ સારું કામ કરી શકે એવી ક્ષમતાવાન છે. પરંતુ જ્યારે બધી ખબર પડે ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય. એટલે આજની જે યુવા પેઢી છે, દીકરા દીકરી બે, ભલા માણસ, આ જીવન તમારું અણમોલ છે, વેડફી નાખવા નથી આપ્યું. 84 કોટી આપણે કહીએ છીએ, તમામ જીવોમાં સર્વશ્રેષ્ઠ કોઈ અગર જીવ હોય તો મનુષ્ય જીવ છે. મનુષ્ય જીવ એટલો મોટો મહાન જે છે કે સ્વયં પરમાત્મા પણ કોકની માની કુખે જન્મા, ન તો શંખચક્ર ગદા પદ્મ લઈને ન ડાયરેક્ટ આવે, પણ એને એમ થયું કે ના, પેલા ઈશ્વર બનવા, ભગવાન બનવા પેલા માણસ બનવું જરૂરી છે. એટલે એ કોકની માની કુખે આવ્યા. યશોદાની માની કુખે કૃષ્ણ આવ્યા છે, કૌશલ્યાની કુખે રામ આવ્યા છે. તો એ માનો પસંદ શું કામ કરી કે અત્યારની સકલ સૃષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ અગર વ્યક્તિત્વ કોઈ હોય તો એ મા અને બાપ છે. સીધું ડાયરેક્ટ ડાયલિંગ. તો એવા મા બાપ સંભવ છે કે તમારી હોશિયારી કરતાં એ થોડાક હોશિયાર ઓછા હોઈ શકે, મે બી, પણ તમારા કરતાં પરિપક્વ તો એ 1000 વખત વધુ છે જ. તમારા કરતાં વધુ દિવાળી એણે જોઈ છે, અને તમારા હિત સિવાય એને હોય શું બીજું. તો આ જે યુવા યુવતીઓને હું કહું ને કે લોહીનો નહીં એ કોઈનો નહીં. તમારે કોઈ પણ વાત, અને દરેક વાત ખરાબ જ હોય એવું જરૂરી નથી. પ્રેમ સ્વયં કોઈ ખરાબ ચીજ નથી. જો ખરાબ હોત તો આપણે રાધા અને કૃષ્ણને પૂજતા જ ન હોત. બિલકુલ. એટલે પ્રેમનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ પ્રેમ પવિત્ર હોવો જોઈએ ને. લીલા મજનુના પિક્ચરની ટિકિટ નથી મળતી, શું કામ? નહીતર છે તો પ્રેમ કથા. એક દૂજે કે લીએ ફિલ્મ હતું, પડાપડી થતી હતી, કારણ કે નિર્ભેળ પ્રેમ હતો. તમે જુઓ, બે યુગલ છે, યુવાન છે, પણ ક્યાંય બીભત્સ નથી. બંને એકબીજા માટે મરી પડવા તૈયાર છે. કષ્ટની ચરમસીમા છે, અને એ પોતાની જાતને પુરવાર કરવા માંગે છે માવતર સમક્ષ કે અમે લાયક છીએ, તમે ખાલી તમારી કૃપા દ્રષ્ટિ આપો. તો આજની યુવા પેઢીને કહું કે સૌથી પહેલા તમારી પાસે માની લો કે કોઈ એવું શ્રેષ્ઠ પાત્ર હોય, ઇન કેસ. પહેલી વાત તો હું એનાથી પણ આગળ કહું તો એ જરૂરી નથી સાહેબ. તમે તમારા ફેસલા કરતા પહેલા માવતરને એ ઉપર ભરોસો રાખો, જેમ એ તમારી ઉપર રાખે છે એમ તમે ભરોસો રાખો. તમારા કરતા શ્રેષ્ઠ ગોતી કાઢશે. અને આમ પણ ધરાવીને ધાન ન નીપજે ને કુડબીને માડું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. આપણે ભલે ગમે તેમ કરી, આ આંગળી જે છે ને, આ નખ અને આંગળી, આ નખ જીવે છે ને, મોટા થાય છે એટલે જીવતા હશે તો જ મોટા થતા હશે ને. શ્વાસ લેતા હશે તો થાય ને, આમાં કંઈ છે તો નહીં, પણ એ જીવે છે. તમે કાપી નાખો તો કાં લોહી નથી નીકળતું. અમુક સંબંધો કે અમુક આકર્ષણો એવા હોય, લાગે ખરા જીવે છે, સારા છે, એમ હોતા નથી. જો હોય આંગળી કાપો જી લોહી નીકળે કે નહીં, આ નખ કાપી નાખો લોહી કાં નથી નીકળતું. એ તમને આ બસ આ પરમ સત્ય સમજી લે યુવા પેઢી કે આ નખ જેવું આકર્ષણ છે બાહ્ય. આપણું લાગે છે, સારું લાગે છે, પણ હોતું નથી. હોય તો લોહી ન નીકળે. એટલે માવતર છે આંગળી છે, અને બાકીનું જે બાહ્ય ચિત્ર તમને દેખાય છે નખ છે. દેખાય ખરા તમારા, પણ હોતા નથી. તમે જીવતો નખ કાપો તો દુખે, પણ કાપી નાખો તો લોહી ન નીકળે. એટલે એ લોકો તમને ધારો કે તિરસ્કૃત કરી નાખે ત્યારે પૂરું. આ નખ જેવું છે, એને લાગણી નામનું કોઈ તત્વ જ નથી હોતું. નખને તમે કાપી નાખો પછી ક્યારે આપણે એને સિંગરા નથી કે એને ક્યારે તરફડિયા માર્યા નથી. એ છૂટા તો છૂટા, છે તો છે. એવી રીતે અત્યારના યુગલ જેટલા લોકો છે એને કહું છું કે પ્રેમ નિર્મળ હોય, નિર્મળ એવો પ્રેમ હોય તો કોઈ વાંધો નથી. પણ તમારે એ કરવાની ક્યાં જરૂર છે? તમે ખુદી કો કર બુલંદ ઇતના कि हर तकदीर को लिखने से पहले खुदा भी पूछे बता दे बंदा तेरी रजा क्या है. પેલા કંઈક મેળવી તો લ્યો. હવે યુવાની છે એ ખાલી પ્રેમ કરવા નથી, એની પરિપક્વતા માટે છે. નચિકેતા યુવાન જે કીધા સ્વામી વિવેકાનંદે, એ શું કીધું? એનો અર્થ બુદ્ધુ નહીં. નચિકેતા એટલે સર્વગુણ સંપન્ન, બધી જ ખબર પડે છતાં સારું હોય એ કરવાનું, ખરાબ હોય નહીં કરવાનું, એ નચિકેતત્વ છે. તો આ તો નવરાત્રી જેવો તહેવાર છે. હવે એમાં તમે તૈયાર થાવ, તમારે તમારા એક્સ કે વાય બોયફ્રેન્ડને તમારે પ્રસન્ન કરવાનો છે કે જગતજનની માં અંબાને? ભલા માણસ. તો તમારી કદાચ એવું બને કે તમને જોઈને, તમારી નજાકત જોઈને, તમારી સંસ્કૃતિ જોઈને, તમારી નમણાશ જોઈને, અને તમારું લાવણ્ય જોઈને, તમારી ગરિમા જોઈને, તમારું કુટુંબ જોઈને સંભવ છે કે કોક આવે સામેથી કે આ કોની દીકરી, મેં જેમ દાળ પીરસવાની વાત કરી ને તેમ,
તો એ દાળ પીરસે એ સગાઈ માટે નથી નીકળતી, એ તો દાળ પીરસવા જ નીકળે છે, પણ એ પીરસવામાં મોકલવામાં આવે છે જેથી કરીને જે માણસને જોવું હોય જોઈ શકે આ કોની ગગી કે દીકરી છે, અને પછી વાત કરે તો કોઈ ખોટું નથી. એવી રીતે તમે ભલે નવરતામાં રમવા જાઓ, માતાજીની સાક્ષીએ માતાજીને આપણે પ્રાર્થના મંદિરમાં બધા કરે જ છે ને કે મને સારો વર આપજે. આ બધા જે આપણા અનુષ્ઠાનો છે જાગરણથી માંડીને બધું શું છે, એક સારો પતિ મળવા માટેના છે ને, તો માની લો કે નોરતા એને નિમિત્ત બનાવવાનો, પણ તમારું ધ્યાન માતાજી તરફ હોવું જોઈએ કે હું ક્યાંય મારો આડા અવળો પગ ન પડે, મારા માવતરને ક્યાંય નીચા જોવાનું ન થાય, અને મને એક બહેતરીન મારા લાયક અથવા તો મારા કુટુંબને લાયક બહેતરીન પાત્ર મળે એવી તારી કૃપા કરજે. એટલે હું તને મનાવવા માટે થઈને, તને રીઝવવા માટે થઈને હું અત્યારે નાચું કૂદું છું, બાકી નહીં કે હું કોઈ XYZ ને રીઝવવા માટે. આવું જો કરે તો યુવા પેઢી જે છે એ સદમાર્ગે વળે, પરિવારોની ચિંતા ઓછી થાય અને પર્વની પવિત્રતા જળવાઈ રહે. ખૂબ ખૂબ આભાર સર આ મુદ્દે એટલી સરસ ચર્ચા કરવા મુદ્દે. તો નવરાત્રિ જે આવી રહી છે તેમાં કેટલાક આંધળા અનુકરણો થઈ રહ્યા છે તે અંગે જગદીશભાઈ મહેતાએ સરસ રીતે વાત છે તે રજૂ કરી હતી, ને યુવાનોએ ખાસ કરીને દીકરા દીકરીઓએ શું ધ્યાન રાખવું જોઈએ તે અંગે પણ ચર્ચા કરી હતી. જો આ એપિસોડ આપને ગમ્યો હોય તો આપના લાગતા વળગતા સુધી જરૂરથી શેર કરજો. નમસ્કાર.